નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું દીપ યાદવ। આજે ચોટીલા તળેટી વિસ્તારમાં વહેલી સવારથી તંત્રનું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને તે અંગે આપણી સાથે જોડાઈ ગયા છે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણા। શું છે સમગ્ર વિગત આપણે તેમની પાસેથી જાણીશું। આજે સવારથી વહેલી સવારથી તંત્રનું જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે તેની શું છે સમગ્ર વિગત? જે નેશનલ હાઈવે 47થી કરી અને ચોટીલા જે ડુંગર તળેટી છે આ યાત્રાધામ છે અને ત્યાં સુધી યાત્રિકોને કોઈ અગવડતા ન પડે, યાત્રિકો સરળતાથી માતાજીના દર્શન કરી શકે તે માટે 40 રસ્તો મૂકેલો છે અને આ રસ્તા ઉપર જુદા જુદા દબાણકારોએ કોમર્શિયલ એક્ટિવિટી એની દુકાનોને બધું બાંધી અને રસ્તાને સાંકડો કરી દીધો છે। જે 40 ફૂટનો રસ્તો હતો એની જગ્યાએ 20 ફૂટ કરી દીધો, જેથી યાત્રિકોને ખૂબ અગવડતા પડતી હતી। વારંવાર અમારી જોડે પણ રજૂઆતો આપી હોય કે આ દબાણકારોએ મોટા પ્રમાણમાં દબાણ કરી દીધું છે, જેને ધ્યાને રાખી અને આજે અગાઉ નોટિસો પણ આપેલી હતી, છતાં સ્વેચ્છાએ દબાણોએ દૂર કરી દીધા છે, જે નથી કર્યા। આજે ડિમોલેશનની કામગીરી ચાલુ છે। અને પેલા લોકોને કોઈ નોટિસ આપવામાં આવી હતી એવું બધું? હા, અગાઉ નોટિસો આપેલી છે અને અગાઉ દબાણ પણ દૂર કરેલું હતું, પણ ફરી પાછું દબાણ કરી નાખ્યું અને એટલે આ દબાણ આજે દૂર કરવામાં આવેલું છે અને અંદાજિત 400થી પણ વધુ દુકાનો બાંધવામાં આવેલી હતી। અને ભવિષ્યમાં કોઈ દબાણ ન થાય એના માટે કોઈ કાર્યવાહી? એના માટે બસ હવેથી આ જે હદ છે એ હદની અંદર કોઈ આવે નહીં, આ રસ્તા ઉપર એની તકેદારી રાખવામાં આવશે, હદ નિશાન કરવામાં આવશે અને સતત એનું ઇન્સ્પેક્શન થતું રહેશે।